ગોહિલવાડની સંસ્કારી નગરી ભાવનગરની આન બાન અને શાન સમાન 144 વર્ષ જૂની ઐતિહાસિક બાર્ટન લાઇબ્રેરી હવે તેના મૂળ સ્થાપત્ય વૈભવ સાથે પુનઃજીવન થશે। ભાવનગરમાં મહારાજા તખ્તસિંહજી દ્વારા વર્ષ 1882માં સ્થાપિત આ લાઇબ્રેરીમાં દુર્લભ પુસ્તકોનું સંરક્ષણ અને રિસ્ટોરન્સથી સાથે નવીનીકરણ માટે ભાવનગર સ્ટેટના રાજકુમારી બ્રિજેશ કુમારી દ્વારા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। દિવાનપરા રોડ પર આવેલી આ લાઇબ્રેરીમાં યુરોપિયન ગોથિક અને ભારતીય સ્થાપના શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે। રાજુલાના સ્ટોન ચૂનાનું ચણતર અને બર્માના ટીક વુડના ફર્નિચરથી સજ્જ આ ઇમારત આજે પણ સંસ્કૃતિ સુવાસ ફેલાવી રહી છે। આ લાઇબ્રેરીમાં હસ્તપત્રો અને દુર્લભ ગેજેટ સહિત 88,000થી વધુ પુસ્તકોનું અમૂલ્ય ખજાનો સંગ્રહિત છે। બાર્ટન લાઇબ્રેરી ટ્રસ્ટના કૌશિકભાઈ ભટ્ટ, હિરેનભાઈ મહેતા, ભાવનગર સ્ટેટના રાજકુમારી બ્રિજેશ્વરી દેવી ગોહિલ, વર્ષાબેન રામૈયા, અમિતભાઈ લંગારિયા વગેરે દ્વારા લોકભાગીદારી માટે નમ્ર અપીલ કરવામાં આવી છે। ભાવનગરના લોકોથી એક જ આશા રાખું છું કે આપ બધા અહીંયા આવો, અહીંયાના લાઇબ્રેરીના વાંચનનો લાભ લ્યો અને જે પણ આપને સુવિધાઓ અહીંયા જોઈ છે, સ્પેશિયલી યુથને આપને જે પણ સુવિધાઓ અહીંયા જોઈ છે આપ અમને કહો અને અમે એવું જ જોશું કે અહીંયા જે લાઇબ્રેરી છે આ બધા યુથ ફ્રેન્ડલી લાઇબ્રેરી બની શકે અને આપ બધા અહીંયા આવીને રિસર્ચ કરી શકો અને અહીંયાના સુવિધાઓનો પછી લાભ લઈ શકો। કે ATG નીચે પણ છે અને કલમ 12A હેઠળ પણ આમાં જે કઈ રકમ દાનની અપાય એ કરવેરામાં માફીને પાત્ર છે અને અમારો નંબર પણ છે, એકાઉન્ટ નંબર એ રીતે અમે આપીએ છીએ। એ એકાઉન્ટ નંબર ઉપર પણ બેંકમાં જઈ અને આપ આપનું ડોનેશન આપી શકો છો। સમયની વહેણ સાથે જર્જરિત થયેલી આ ઇમારતો અડીખમ રાખવા માટે બ્યુટીફાઇન્ડ બાર્ટન કાર્યક્રમ અંતર્ગત પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીયલ, એક્રાલિસ ઇન્ડસ્ટ્રીયલ, NKB સ્પાઇસ જેવી સંસ્થાઓ આગળ આવી છે। અમદાવાદની વિખ્યાત સેપરેટ યુનિવર્સિટીના સેન્ટર ફોર હેરિટેજ કન્વર્ઝેશન દ્વારા વૈજ્ઞાનિક ઢબે રિનોવેશન શરૂ કરવામાં આવ્યું હતું, જેનો પહેલો ફેઝ પૂરો થયો છે, જ્યારે બીજા ફેઝનું કામ જૂન-જુલાઈ 2027 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે। આ ઐતિહાસિક ધરોહર આગામી 50-70 વર્ષ સુધી સુરક્ષિત રાખવા માટે રાજવી પરિવાર અને ટ્રસ્ટી મંડળ દ્વારા ભાવનગરના નગરજનો અને પુસ્તક પ્રેમીઓને આર્થિક સહયોગ આપવા વિનંતી કરી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।